હેલો એવરીબડી, હું છું ડૉક્ટર મનીષ મેંદપરા, ઓર્થોપેડિક એન્ડ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ઓમ હોસ્પિટલ સુરતથી. આજે આપણી જોડે છે ડૉક્ટર જયેશભાઈ કાછડિયા, સિનિયર જનરલ પ્રેક્ટિશનર, જેમનું ક્લિનિક સુરત ખાતે આવેલું છે, જે મારી મુલાકાતે 4 મહિના પહેલાં આવેલા હતા. સાહેબ, શું તકલીફ હતી તમને 4 મહિના પહેલાં આવ્યો ત્યારે? મને ખૂબ જોઈન્ટ પેઇન થતું હતું, દુખાવો થતો હતો બંને ઘૂંટણમાં? હા, બંને ઘૂંટણમાં, અને ચલાતું નહોતું બિલકુલ. મારા વોલીબોલ રમવાના, ગરબા રમવાના એ શોખ હતા, એ છેલ્લા ઘણા સમયથી મિસ થતું હતું. મતલબ તમારો રૂટીન એક્ટિવિટી તમારી બહુ નહોતી થતી? એકદમ ડિક્રીઝ થઈ ગઈ, એકદમ ઘટી ગઈ હતી, બિલકુલ બંધ થઈ ગયું એવું કહી તો બી ચાલે. બરાબર. તો આપણે શું ઓપરેશન કર્યું તમારું? મારે બંને ઘૂંટણના રિપ્લેસમેન્ટ કર્યું, બદલા. બરાબર. હવે કેવું છે ઓપરેશન પછી? ઓપરેશન પછી મને ફીલ નથી થતું કે આમાં મેં જોઈન્ટ રિપ્લેસ કર્યું છે, એવું કોઈ પ્રોસેસીસ કે કોઈ વસ્તુ આમાં નાખી એવું બિલકુલ ફીલ નથી થતું, કે બિલકુલ પેઇન નથી થતું. ઓપરેશન પછી દુખાવો થાય છે? બિલકુલ નહીં. બીજે દિવસથી તો હું ચાલ્યો તો હતો. અત્યારે સીડી ચડવી હોય તો ચડી શકાય? સીડી 5-10 સીડી ચડવી હોય તો ચડી શકાય. બરાબર. પલાઠી વાળીને બેસવું હોય તો બેસી શકો છો? ઓફકોર્સ. પલાટેમાં ઉડક વાળીને બેસી જાઓ. તમે જે કહેતા હતા તમારા રૂટીન શોખ છે ગરબા રમવાનું, વોલીબોલ રમવાનું, એ બધું હવે એક્ટિવિટી કરી શકો છો? એકદમ. બરાબર. આ હમણાં ગયા નવરાત્રિમાં અમે વિવિધ એસોસિએશનના ગરબા ગયા હતા. એમાં એકમાં અમારા સિનિયર કેટેગરીમાં નંબર બી આવ્યો હતો. સરસ. વોલીબોલ બી રમવું ફ્રીલી. રૂટીન તમારું ક્લિનિકની બધી રૂટીન બિલકુલ એકદમ સરસ. અને અત્યારે ગમે એટલું ચાલુ હોય તો કોઈ તકલીફ નહીં, કોઈ પેઇન નહીં. બરાબર. હલનચલન એકદમ ફ્રી છે, કોઈ રિસ્ટ્રિક્શન નથી તો મૂવમેન્ટ. તમે શું મેસેજ આપશો લોકોને જેને જોઈન્ટનું ઓપરેશન કરાવવું હોય તો કરાવવું જોઈએ? ઓફકોર્સ કરાવવું જોઈએ, શ્યોરલી. અને હું તો કહું છું, જો એજ હોય બરાબર અને આ તકલીફો હોય તો વહેલી તકે કરાવવું જોઈએ.